उत्तर गुजरात में चालू चौमासे वरसाद खेंचायो है। बनासकांठा जिला में तो सीजन मात्र 21.85% ज वरसाद पड़्यो। जिला में धानेरा, डीसा, थराद, दांतीवाड़ा सहित तालुकाओं में नहीवत वरसादना कारणे वावेतर करेला पाक में नुकसाननी भीति है। जो वरसाद नहीं वरसे तो खेडूतोनी स्थिति वधु मुश्केल बनशे। बनासकांठा में हाल 2,22,874 हेक्टर में वावेतर करायुं छे, जेमां सौथी वधु वावेतर मगफળી અને બાજરીનું કરાયું। છેલ્લા 15 દિવસથી માત્ર ઝાપટારૂપી વરસાદ પડે છે। સારા વરસાદની આશાએ ખેડૂતોએ ખેડાઈ, બિયારણ સહિતના ખર્ચાઓ તો કર્યા, પરંતુ ક્યાંક વરસાદ ન વરસતા હાલ વાવેતર કરેલો પાક મુરઝાઈ રહ્યો છે। ખેડૂતોએ વરસાદની ઘટ વચ્ચે યોગ્ય સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવા માટે માંગ કરી। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી જે વરસાદ ખેંચાતા ખેડૂતોની પરિસ્થિતિ દયનીય છે। તમને રામપુરા ગામના જે ખેતરો છે ત્યાંના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ખેડૂતોએ ખેડાઈ ખર્ચ કરીને વાવેતર પણ કરી નાખ્યું છે, પરંતુ છેલ્લા 15 દિવસથી આ વિસ્તારમાં જે વરસાદ નથી, જેના કારણે ક્યાંક પાક મુરઝાવાની પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે, કારણ કે મગફળી હોય, બાજરી હોય તેનું વાવેતર પણ થઈ ચૂક્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વરસાદ ખેંચાતા હાલ પિયત માટેની કોઈ વ્યવસ્થા નથી। માત્ર 1 થી 2 ફુવારા જેટલું પાણી જ હાલ બોરવેલમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે આ વિસ્તારમાં ખેતી કરવી મુશ્કેલ બની છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વરસાદ આધારિત જે ખેતી કરતા ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। જો કે બનાસકાંઠાના ધાનેરા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં હાલ પિયતના પાણીની સમસ્યા ઊભી થઈ છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। અમને એમ હતું કે આ વખતે વરસાદ સારો વરસે, પણ વરસાદના 1-2 ઝાપટા આવ્યા, એમાં અમે મગફળીનું વાવેતર કર્યું અને બાજરીનું વાવેતર કર્યું હતું, અને અમને આશા હતી, એમ લાગતું હતું કે કદાચ વરસાદ સારો થશે, એના પ્રમાણે અમે થોડું વાવેતર કરી નાખ્યું, બરાબર। પણ હાલ વરસાદ ખેંચાવાથી પાક હવે એકદમ મુરઝાવા લાગ્યો હોય, એટલે હવે એના માટે સરકારને કંઈક કરવાની આ એરિયામાં જરૂર છે, બરાબર। એટલે સરકાર કાં તો આ નદીની અંદર નર્મદાની નહેર નાખે, અથવા કોઈ બી એનું આયોજન રૂપે કોઈ બી પાણીની સમસ્યા હલ કરે। પાણી તો બહુ સમસ્યા છે, કારણ કે પાણી તો છે જ નથી, પણ થોડા ઘણા આ વરસાદ થયો એટલે વાવેતર કર્યું। વાવેતર થયું એટલે બાજરી વાવી, થોડા મગફળ વાવ્યા, પણ કંઈ વરસાદ 15 દિવસથી ખેંચાઈ ગયો, બધું સુકાવા માંડ્યું છે। માંડ 2-3 ચકલા છે, પશુઓને પણ ઘાસચારો પૂરો પડતો નથી, અને પાણીની પૂરી સમસ્યા છે। સરકારને કોઈ બી હિસાબે પાણી, નર્મદાનું પાણી, નદી જીવતી કરવી, રેલ નદી, એવી અમે આશા રાખા।